નમસ્કાર, હું મયુર ચૌધરી. આપ સર્વેનું આ બંધારણના લેક્ચરમાં હાર્દિક સ્વાગત કરું છું. આજે આપણે બંધારણના સ્ત્રોત વિશે જાણવાના છીએ, અને એ પહેલા જણાવી દઉં કે આ પહેલા આપણે 3 લેક્ચર પૂરા કરી ચૂક્યા છીએ, જેમાં 2 લેક્ચરમાં આપણે બંધારણની હિસ્ટ્રી ભણી હતી, પૂર્વ ભૂમિકા, અને ગયા લેક્ચરમાં આપણે બંધારણ સભાનો ઉદ્ભવ અને બંધારણનો ઉદ્ભવ જાણ્યો. સાથે જ આમુખના મહત્વના જે પ્રશ્નો હતા એ વિશે પણ આપણે ચર્ચા કરી હતી. 26 જાન્યુઆરી 1950 ના રોજ આપણું બંધારણ અમલમાં આવી ગયું. તો એ વિશે થોડીક ચર્ચા કરી લઈએ કે 1895 લાલ બહાદુર બાળ ગંગાધર તિલકે બંધારણની સૌ પ્રથમ માંગ કરી બંધારણ સભાની, અને ત્યારબાદ ઔપચારિક રીતે 1934 માનવેન્દ્રનાથ રોય રોયે માંગ કરી, અને 1935 કોંગ્રેસે કરી. 8 ઓગસ્ટ 1940 એટલે કે ઓગસ્ટ પ્રસ્તાવ દ્વારા આપણી માંગ સ્વીકારાઈ, બરાબર છે. અને પછી પહેલી બંધારણીય બેઠક 9 ડિસેમ્બર 1946 ના રોજ બેઠી, પછી 11 ડિસેમ્બર અને પછી 13 ડિસેમ્બર. આ બધી આપણી ચર્ચા કરી હતી, ને એમાંથી ઘણા બધા પ્રશ્નો પૂછાય છે, અને ઘણા બધા મતલબ એક લાઈનમાં જે હતી એમાં પ્રશ્નો છુપાયેલા હતા. 26 નવેમ્બર 1949 ના રોજ આપણું બંધારણ લખાઈને તૈયાર થઈ ગયું, એનો સ્વીકાર થઈ ગયો. અને પછી 26 જાન્યુઆરી 1950 ના રોજ આપણું જે બંધારણ છે અમલમાં આવી ગયું. 26 જાન્યુઆરી 1950 એટલા માટે આપણે રાખી કે 26 જાન્યુઆરી 1930 ના રોજ પ્રથમ સ્વતંત્રતા દિવસ જવાહરલાલ નહેરુ દ્વારા રાવી નદીના કિનારે આપણો ધ્વજ છે ફરકાવીને કરવામાં આવી હતી, પૂર્ણ સ્વરાજના ભાગરૂપે. હવે બંધારણ તો આપણું તૈયાર થઈ ગયું, પણ આપણે વાત કરી હતી કે બંધારણ બનાવવા પાછળ 2 વર્ષ 11 મહિના અને 18 દિવસ જેટલો સમય લાગ્યો હતો, અને એમાં પણ લગભગ 64 લાખ જેટલો ખર્ચો થયો હતો, બરાબર. અને એક્ઝેક્ટ એનો આંકડો છે 63,96,726 રૂપિયા, પણ આપણે 64 લાખ યાદ રાખવાનું. આપણે 60 જેટલા દેશોનું બંધારણ તપાસ્યું હતું, અને એ 60 દેશોના બંધારણમાંથી આપણે કંઈક ને કંઈક આપણા બંધારણમાં લઈ આવ્યા. અગાઉ મેં વાત કરી હતી કે 1935 આપણું એક બંધારણ રચવામાં આવ્યું હતું અંગ્રેજો દ્વારા, જેમાં 321 અનુચ્છેદ હતા અને 10 અનુસૂચિ હતી. અને એમાં પણ 59 એટલે 59 જેટલા કેન્દ્રના વિષયો હતા, 54 જેટલા રાજ્યના વિષયો હતા, અને 36 જેટલા કેન્દ્ર અને રાજ્યના એટલે સમવર્તી યાદીના વિષયો હતા. પણ એ જે બંધારણ હતું એમાં ક્યાંક ને ક્યાંક ખામી હતી, કારણ કે એ બંધારણ હતું એ અંગ્રેજોએ બનાવેલું હતું. જો કે એમાં ભારતનો હાથ હતો, પણ એ વખતે આપણું શાસન નહોતું, આપણે અંગ્રેજોના ગુલામમાં હતા, એટલે અંગ્રેજોનું એ બંધારણ હતું. હવે જ્યારે આપણને સ્વતંત્રતા મળી એટલે આપણે બંધારણ સભાની રચના કરી અને બંધારણ રચવા માટે પ્રયાસ કર્યો. હવે સિમ્પલ વસ્તુ છે કે તમારે જ્યારે ઘર બનાવવું હોય ત્યારે તમે શું કરો? અત્યારે તો એન્જિનિયરને આપણે બોલાવીએ, અથવા આપણે 2-4 ઘર જોવા જઈએ કે કેવા મકાન છે, અને પછી આપણને ગમે કે અચ્છા આ મકાનમાં આ વસ્તુ સારી છે, તો આવી વસ્તુ મારા ઘેર પણ રાખવી છે. તો બસ આ જ વસ્તુ આપણે પણ કરી કે આપણા જે બંધારણ સભાના સભ્યો હતા એ સભ્યો 299 હતા, મેં વાત કરી તે પ્રમાણે. એ અલગ અલગ દેશોમાં ફરે, લગભગ 60 જેટલા દેશોમાં, અને 60 જેટલા દેશોમાંથી કેટલાક દેશોમાંથી આપણે કેટલીક વસ્તુ લઈ આવ્યા. અને એમાં એવું છે કે બેઠી વસ્તુ આપણે નથી લીધી, પણ માનો કે મેં કીધું કે કોઈ ઘરનું તમને ફર્નિચર પસંદ આવ્યું, તો એ ફર્નિચરનું તમે ભાઈ આવું ફર્નિચર મારી ત્યાં હોવું જોઈએ, પણ મારે આ કલર હોવો જોઈએ, બસ એ રીતે સુધારા સાથે આપણા બંધારણમાં એ વસ્તુ ઉમેરાઈ. તો આપણે આ લેક્ચરમાં એ બંધારણના સ્ત્રોત વિશે વાત કરીશું. પહેલી વાત શરૂઆત કરીએ 1935 થી કે 1935ના બંધારણમાંથી આપણે કઈ વસ્તુ લીધી. તો 1935ના બંધારણમાંથી આપણે પહેલી વસ્તુ લીધી સમતંત્રીય અને સંઘીય તંત્રીય વ્યવસ્થા, પછી લીધી રાજ્યપાલનો હોદ્દો, પછી કટોકટીની કેટલીક જોગવાઈઓ, પછી વહીવટી વિગતોની માહિતી, અને છેલ્લે લીધું રાજ્યનો કાર્યકાળ અને
ન્યાયપાલિકા, આટલી વસ્તુ આપણે 1935 ના બંધારણમાંથી લીધી છે. હવે આ વસ્તુ તમને હાલ સાંભળવામાં અટપટી લાગતી હશે, કઠોર લાગતી હશે કે આવું કઈ રીતે યાદ રહેશે. પણ હું તમને શક્ય હશે તો આવતીકાલે પણ આનો ઓડિયો પણ તમારી જોડે શેર કરી દઈશ. બહુ શોર્ટ ઓડિયો છે, પણ આ વસ્તુને સમજવી પહેલા જરૂરી છે. કારણ કે તમે સમજી લીધું ન્યાયપાલિકા, તમે સાંભળી લીધું સમતંત્રી અને સંગીત તંત્રીય વ્યવસ્થા, પણ એ શું છે એ તમને ખબર ના હોય ત્યાર સુધી એ શબ્દ યાદ રહે નહીં. આજકાલ જે લોકો સમાચાર વાંચે છે એ લોકોને ખ્યાલ હશે કે હમણાં જ એક બિલ પાસ કરવામાં આવ્યું, એક ચૂંટણી વાળું, બરાબર, વન નેશન વન ઇલેક્શન. તો વારંવાર આપણે ત્યાં પણ સાંભળ્યું હશે કે સંવિધાનનું આમ થાય છે, સંવિધાનનું અપમાન થાય છે. 2024ની જે લોકસભાની ચૂંટણી હતી એમાં પણ તમને સાંભળવા મળ્યું હશે કે ભાઈ સંવિધાન તોડવા માંગે છે. તો એ તમને ત્યારે જ ખબર પડે કે જ્યારે તમે બંધારણ વિશે કંઈક ને કંઈક જાણતા હોય. તો એમાં જ આપણો પહેલો વાત છે સમતંત્રીય અને સંઘીય તંત્રીય વ્યવસ્થા. તો આ શું છે કે આપણો ભારત દેશ એ અલગ અલગ રાજ્યોનો બનેલો છે, અને ભારત દેશ એ પોતે એક દેશ છે, એક સંઘ છે, અને એમાં જુદા જુદા 28 જેટલા રાજ્યો આવેલા છે. તો બસ આ જે વ્યવસ્થા છે એનો કેટલોક ઢાંચો આપણે 1935 માંથી લીધો છે. ત્યારબાદ વાત કરીએ રાજ્યપાલ. હાલ જે અલગ અલગ રાજ્યોમાં તમને રાજ્યપાલ જોવા મળે છે, દરેક રાજ્યના રાજ્યપાલ હોય છે. તો આ જે રાજ્યપાલનો હોદ્દો છે એ પણ આપણે 1935 માંથી લીધો. મેં તમને જણાવ્યું હતું કે જ્યારે અંગ્રેજો હતા ત્યારે આપણે ગવર્નરનું પદ હતું, પછી ગવર્નર જનરલ થયા, વાઇસરોય થયા. પણ જ્યારે વાઇસરોય થયા ત્યારે પણ ગવર્નર જનરલ તો હતા જ, એ જતા નતા રહ્યા. એટલે એ ગવર્નર જે છે એ જ આપણે રાજ્યપાલ તરીકેનું નામ બદલીને આપણે સ્વીકાર્યા. ત્યારબાદ આપણે જોયું હતું કે સુપ્રીમ કોર્ટની રચના 1774માં થઈ હતી કલકત્તામાં, પહેલી જ, જેના મુખ્ય ન્યાયાધીશ હતા લોર્ડ લીલિંગથો, અને એના 3 અન્ય સહાયક જજ હતા. તો સુપ્રીમ કોર્ટ પણ લાવ્યું કોણ? અંગ્રેજો. તો એના જ ભાગરૂપે 1935માં જે બંધારણ બન્યું એમાં પણ એ લોકોએ આ સુપ્રીમ કોર્ટની વાત કરેલી, અને એના આધારે આપણે હાઈકોર્ટ, સુપ્રીમ કોર્ટ જેવી વ્યવસ્થા 1935ના બંધારણમાંથી લીધી. ત્યારબાદ વહીવટી વિગતોની માહિતી, કે હાલ જે આપણે વહીવટી બાબતો છે, તમે કોઈ પણ જગ્યાએ જાઓ તો વહીવટ તમને સાંભળવા મળે. રાજ્યનો વહીવટ હોય, કેન્દ્રનો વહીવટ હોય, બેંકનો વહીવટ હોય, કોઈ પણ વહીવટ. તો એમાં જે વહીવટ કઈ રીતે કરવો, રાજ્યો વચ્ચેનો વહીવટ કઈ રીતે થાય, કેન્દ્રો વચ્ચેનો વહીવટ કઈ રીતે થાય, તો એ વહીવટી વિગતોની કેટલીક બાબતો છે. એવું નથી કે બધું એમાંથી લઈ લીધું, પણ કેટલીક માહિતી એમાંથી લાયા. એ જ રીતે રાજ્યોનો કાર્યકાળ, કે રાજ્યનો કાર્યકાળ હાલ 5 વર્ષ છે, મતલબ સરકારનો છે, રાજ્યનો કોઈ કાર્યકાળ ના કહી શકાય, પણ એ કેટલો રહેશે એ પણ આપણે વ્યવસ્થા 1935ના બંધારણમાંથી લીધી. તો આટલી વસ્તુ આપણે યાદ રાખવાની છે કે જ્યારે એમ પૂછવામાં આવે કે ન્યાયપાલિકાની વ્યવસ્થા નીચેનામાંથી કયા દેશમાંથી લેવામાં આવી છે, ત્યારે નીચે ઓપ્શનમાં જો 1935 ધારો હોય અથવા 1935નું બંધારણ હોય તો તમારે એ ટીક કરી દેવાનું. ન્યાયપાલિકાની વાત હોય, રાજ્યપાલની વાત હોય, કે પછી સમતંત્રીય અને સંઘીય તંત્રીય વ્યવસ્થાની વાત હોય, આટલી વસ્તુ આપણે એમાંથી લીધી. હવે વાત કરીએ આપણા બધા જે બંધારણના સભ્યો હતા, એ હવે એમ થયું કે ચલો આપણે આટલી વસ્તુ તો લઈ લીધી, હવે આપણે એક કામ કરીએ કે આપણે બ્રિટનમાં જઈએ. કારણ કે બ્રિટન એ કયો દેશ કે જેના આપણે ગુલામ હતા. આપણે ગુલામ કોના હતા? અંગ્રેજોના. અંગ્રેજો એટલે ઇંગ્લેન્ડના. ઇંગ્લેન્ડ એટલે કયો દેશ? એ બ્રિટન. તો આપણા લોકોને એમ થયું કે ચલો આપણે બ્રિટન આંટો મારી આવીએ, અને એમાંથી કંઈક મળશે, અને એમાંથી આપણે કંઈક લઈ લઈએ. તો એમાંથી આપણે શું લીધું કે ધ્યાન રાખજો, જ્યારે સંસદ શબ્દ આવે, તમને જ્યારે પણ સંસદને લગતી વાત પૂછવામાં આવે અથવા કાયદાની વાત આવે, ત્યારે તમારે હંમેશા યાદ રાખવાનું કે બ્રિટન જ આવશે. હવે એના એક આપણે વિષયો લઈ લઈએ ને પછી એને સમજી લઈએ. તો બ્રિટનમાંથી શું શું લીધું એ પહેલા જાણી લઈએ. તો પહેલું છે સંસદીય શાસન પ્રણાલી,
બીજી વસ્તુ છે દ્વિગૃહીય સંસદ, ત્રીજી વસ્તુ છે કાયદાનું શાસન અને કાયદાની રચના કરવાની પ્રક્રિયા, ત્યારબાદ રાષ્ટ્રપતિનો બંધારણીય હોદ્દો, ત્યારબાદ એકલ નાગરિકતા, પછી કેબિનેટની પ્રક્રિયા, પછી સંસદ સભ્યોનો વિશેષ અધિકાર અને ત્યારબાદ વિશેષ અધિકારની રીત. આટલી વસ્તુઓ આપણે બ્રિટન પાસેથી લઈ આવ્યા. કોઈક વસ્તુ છૂટી જાય તો હું અહીં રિમાઇન્ડર છેલ્લે જોઈ લઈશ, તમને બનાવીને મારી પાસે છે એમાં. આટલી વસ્તુ આપણે ત્યાંથી લઈ આવ્યા. એક મિનિટ હું જોઈ જ લઉં એટલે કઈ રહી ના જાય. ઓકે, એટલી વસ્તુ આપણે બ્રિટનમાંથી લીધી. હવે એને આપણે વિસ્તૃતમાં સમજી લઈએ. પહેલો શબ્દ છે સંસદીય શાસન પ્રણાલી અને એની પછી શબ્દ હતો દ્વિગૃહીય સંસદ. હવે હું જે સમજાવું છું ને એ તમારે પૂર્ણ બંધારણ જ્યાર સુધી પૂરું નહીં થાય ત્યાર સુધી આ શબ્દો બધા જ કામ આવશે, એટલે ધ્યાનથી સાંભળજો. હું ફરીથી પણ સંભળાઈશ, ફરીથી પણ તમને સમજાવીશ, પણ હાલ સમજવું જરૂરી છે. ભારતમાં જે બે સરકાર ચાલે, એક કેન્દ્ર સરકાર અને બીજી રાજ્ય સરકાર. આ બધી વસ્તુ તમે સાંભળી તો હોય જ, કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકાર. હું સિમ્પલ સમજાવું કે તમે બધા ગવર્મેન્ટની પરીક્ષા આપો છો તો તમને એવું કહેવામાં આવે કે આ કેન્દ્રની પરીક્ષા છે, આ રાજ્યની પરીક્ષા છે. બેંક છે એ કેન્દ્રની પરીક્ષા છે, રેલવે છે એ કેન્દ્રની પરીક્ષા છે, પોસ્ટ છે એ કેન્દ્રની પરીક્ષા છે. ત્યારે આપણે એસએસસી ની પણ કેન્દ્રની પરીક્ષા. એ જ રીતે ગૌણ સેવા જોઈએ તો એ કે રાજ્યની પરીક્ષા, જીપીએસસી રાજ્યની પરીક્ષા, એ રીતે પંચાયત વિભાગની રાજ્યની પરીક્ષા. તો આ રીતે અલગ અલગ વિષયો આપેલા છે કે ભાઈ બેંક હોય એ કેન્દ્રનો વિષય છે, એ જ રીતે ખેતી છે એ રાજ્યનો વિષય છે. એમ અલગ અલગ આપણે વિષયો ફાળવેલા છે ને વિષયોના આધારે અલગ અલગ સરકાર એના ઉપર કાયદો બનાવતી હોય છે. મેં આગળ કીધું એમ કે આપણી પાસે ત્રણ યાદીઓ છે, કેન્દ્ર યાદી, રાજ્ય યાદી અને સમવર્તી યાદી. આ યાદીઓમાં અલગ અલગ વિષયો આપેલા છે કે ભાઈ કેન્દ્રમાં આટલા વિષયો, રાજ્યમાં આટલા વિષયો અને સમવર્તીમાં આટલા વિષયો. એ જે વિષયો છે ને એ વિષયોના આધારે કેન્દ્ર, રાજ્ય એ કાયદા બનાવે અને સમવર્તી એટલે એના ઉપર કેન્દ્ર પણ કાયદો બનાવી શકે ને રાજ્ય પણ બનાવી શકે. તો આ બનાવવા માટે કેન્દ્ર સરકાર હોવી જોઈએ અને રાજ્ય સરકાર હોવી જોઈએ. તો કેન્દ્રમાં જે સરકાર હોય, બરાબર, તમે બધા જાણો છો કે વડાપ્રધાન, રાષ્ટ્રપતિ, આ બધા કેન્દ્ર સરકારના એ સભ્યો કહી શકાય. તો કેન્દ્રમાં જે મૂળ છે ધારાસભા, એમાં મૂળ છે સંસદ અને રાજ્યમાં છે વિધાન મંડળ. બે શબ્દો બહુ યાદ રાખજો. કેન્દ્ર સરકારમાં છે સંસદ, બરાબર, અને રાજ્ય સરકાર એટલે કોઈ પણ રાજ્ય, આપણા 28 રાજ્યો છે સાથે 3 કેન્દ્ર શાસિત પ્રદેશોમાં વિધાન મંડળ જોવા મળે છે. આમ તો 8 કેન્દ્ર શાસિત પ્રદેશ છે પણ એમાંથી 3 એવા કેન્દ્ર શાસિત પ્રદેશ છે જ્યાં વિધાન મંડળ છે. તો જે કેન્દ્રની સરકાર છે ત્યાં સંસદ અને રાજ્યની સરકાર છે ત્યાં વિધાન મંડળ. આ બે વસ્તુ તમારે યાદ રાખવાની. હવે આપણે વાત થઈ હતી સંસદની, કારણ કે બ્રિટનમાંથી આપણે શું લીધું, સંસદીય શાસન પ્રણાલી. તો સંસદમાં 3 વસ્તુનો સમાવેશ થાય. એક રાષ્ટ્રપતિ, સૌથી ઉપર હોય રાષ્ટ્રપતિ, પછી હોય રાજ્યસભા અને પછી હોય લોકસભા. તમે ન્યૂઝમાં જોયું હશે કે રાજ્યસભા અને લોકસભા. આ રાજ્યસભા જે શબ્દ છે ને, તમને એવું લાગતું હશે કે રાજ્યસભા એટલે રાજ્યની સરકાર. નહીં, રાજ્યસભા પણ કેન્દ્રનું જ ગૃહ છે અને લોકસભા પણ કેન્દ્રનું જ ગૃહ છે. અને આ રાષ્ટ્રપતિ, આ ત્રણેય ભેગા મળે ને ત્યારે એક સંસદ ઊભી થાય. બરાબર. તમને ક્યારેક એમ પૂછવામાં આવે કે નીચેનામાંથી સંસદમાં કોનો સમાવેશ થતો નથી, ત્યારે વિધાનસભા કે વિધાન મંડળ કે વિધાન પરિષદ આવે તો એ રાજ્ય સરકાર છે. યાદ રાખજો, કેન્દ્રમાં સંસદમાં માત્ર ને માત્ર રાષ્ટ્રપતિ, લોકસભા અને રાજ્યસભા આટલો જ સમાવેશ થાય.
હવે આપણે વાત કરી સંસદીય શાસન પ્રણાલી, તો આ થઈ સંસદીય શાસન પ્રણાલી. તો આ જે વ્યવસ્થા છે આપણે બ્રિટનમાંથી લીધી, કારણ કે ત્યાં આવી વ્યવસ્થા છે, હાલ પણ છે, અને એ વ્યવસ્થા આપણે ત્યાંથી લીધી. પછી એમાં આવ્યું દ્વિગૃહ્ય સંસદ, સોરી, દ્વિગૃહ્ય શાસન પ્રણાલી. આ એમાં જ અંદર છે. દ્વિગૃહ્ય એટલે કે અહીં બે ગૃહ જોવા મળે છે આપણે સાંસદમાં. રાષ્ટ્રપતિ તો એક વ્યક્તિ છે, પણ એમાં બે ગૃહ, એક રાજ્યસભા અને એક લોકસભા, આ બે ગૃહ આપણને જોવા મળે છે. રાજ્યસભા એ ઉપલું ગૃહ કહેવાય, લોકસભા એ નીચલું ગૃહ કહેવાય. બંધારણમાં દરેક શબ્દ ઉપયોગ થશે, લોકસભા, રાજ્યસભા, અથવા ઉપલું ગૃહ અથવા નીચલું ગૃહ, કોઈ પણ શબ્દ ઉપયોગ થાય. ઉપલું ગૃહ એટલે રાજ્ય યાદ રાખવાનું, નીચલું ગૃહ એટલે લોકો યાદ રાખવાનું. આપણાથી ઉપર શું રાજ્ય, અને આપણે શું લોકો, એ રીતે તમે યાદ રાખશો તો તમને યાદ રહેશે કે ઉપલું ગૃહ એટલે રાજ્યસભા, નીચલું ગૃહ એટલે લોકસભા. તો આ જે રાજ્યસભા અને લોકસભાની જે વ્યવસ્થા છે, એ વ્યવસ્થા પણ આપણે બ્રિટનમાંથી લીધી. ત્યારબાદ વાત કરીએ એકલ નાગરિકતા. એકલ નાગરિકતા એ શું છે? તો એકલ નાગરિકતા, જેમ કે હું, તમે એમ કહો કે હું તમને એમ પૂછું તમે ક્યાંના વતની, તમે ક્યાંના નાગરિક, તો તમે એમ કહેશો હું ભારતનો નાગરિક, કારણ કે તમારા આધાર કાર્ડમાં લખેલું હોય છે ભારત, ત્યાં એવું નથી લખેલું હોતું કે તમે ગુજરાત. બરાબર? તમે મૂળ શેના વતની કહેવાય? તમે ભારતના વતની કહેવાય. તમને જે ઓળખ મળે છે શાની મળે છે? ભારતની મળે છે. વોટિંગ આઈડી કાર્ડ ભારતનું મળે છે. બરાબર? તમને ગુજરાતનું કે રાજસ્થાનનું કે એમ અલગ અલગ આપવામાં આવતું નથી. એડ્રેસ અંદર હશે તમારું, પણ મૂળ એ ભારતનું છે. તમારી પાસે કયા દેશની નાગરિકતા છે? ભારત દેશની. બરાબર? તો ભારતમાં એક જ નાગરિકતા છે, તમારે એક જ નાગરિકતા લેવી પડે, એ ભારતની. એવું નથી કે ભાઈ હું ગુજરાતમાં રહું છું, મારે ગુજરાતની પણ નાગરિકતા જોઈએ, ભારતની પણ. તો આ જે વ્યવસ્થા છે એ પણ આપણે બ્રિટનમાંથી લઈ આવ્યા. જ્યારે અમેરિકાનું હું તમને ઉદાહરણ આપું, તો અમેરિકામાં કેવું છે, ત્યાં બેવડી નાગરિકતા છે. બેવડી નાગરિકતા એટલે કઈ રીતના, કે ત્યાં બે પ્રકારની નાગરિકતા, તમારે ત્યાં દેશની એટલે કે અમેરિકાની નાગરિકતા લેવી પડે, અને સાથે જ તમારે રાજ્યની પણ નાગરિકતા લેવી પડે. ત્યાં અલગ અલગ રાજ્યો છે, તો તમે જ્યારે પણ અમેરિકા જાઓ તો ત્યારે તમને અમેરિકાની નાગરિકતા આપે અને કોઈ પણ એક રાજ્યની નાગરિકતા આપે. એટલે ત્યાં બે નાગરિકતા પ્રચલિત છે, જ્યારે આપણે એક જ નાગરિકતા છે. અને બ્રિટનમાં પણ સેમ એ જ છે, એકલ નાગરિકતા. બરાબર? એટલે આ થઈ એકલ નાગરિકતા. તો આ વ્યવસ્થા પણ આપણે બ્રિટનમાંથી લઈ આવ્યા. ત્યારબાદ કાયદાની વાત કરીએ, તો કાયદાની રચના કરવાની વ્યવસ્થા અને કાયદાનું શાસન. બરાબર? આપણે કાયદા દિવસ તરીકે 26 નવેમ્બર 1949 ને એ વખતે આપણે કાયદા દિવસ તરીકે માનવાનું શરૂ કરેલું. તો એ યાદ રાખજો, બંધારણ દિવસ તો છે જ, પણ કાયદા દિવસ એ છે 26 નવેમ્બર 1949. તો કાયદો જે આપણે જોવા મળે છે, તમને જોવા મળશે કે હમણાં કૃષિ સંબંધિત કાયદા આવ્યા હતા. પછી મોટર વ્હીકલ એક્ટ, એ પણ એક કાયદો છે. જુદા જુદા ઘણા બધા કાયદા આપણને જોવા મળે છે. બરાબર? આ દિવ્યાંગ ધારો, આપણો 2016 નો જે દિવ્યાંગ ધારો છે, એ પણ એક કાયદો જ છે. બરાબર? તો એ બધા કાયદા કઈ રીતે ઘડવા અને કઈ રીતે એનું પાલન કરવું, એ વ્યવસ્થા પણ આપણે બ્રિટનમાંથી લઈ આવ્યા. બરાબર? જ્યારે કોઈ પણ કાયદો લાવવો હોય ને, ત્યારે એમાં 2/3 બહુમતીથી બિલ પસાર કરવું પડે, ત્યારે એ કાયદો બને. એના પર રાષ્ટ્રપતિની સહી થવી જોઈએ. બરાબર? લોકસભામાંથી પસાર થાય, રાજ્યસભામાંથી પસાર થાય, સંસદમાંથી પસાર થાય, પછી મતલબ રાષ્ટ્રપતિ એના પર સહી કરીને પછી જે કાયદો બને. એમ સીધે સીધો કોઈ કાયદો બનતો નથી. બરાબર? ને આગળ આપણે જોઈશું કે કઈ રીતે કોઈ બિલ પસાર થાય, કઈ રીતે કોઈ કાયદો બને. હાલ તાજેતરમાં જ જે લોકો ન્યૂઝ વાંચે છે એમને ખબર જ છે, મેં ફરીથી જણાવું છું કે વન નેશન વન ઇલેક્શન. બરાબર? કે 5 વર્ષે કેન્દ્રનું અને રાજ્યનું ઇલેક્શન સાથે થવું જોઈએ. તો કે વાતે ના થઈ જાય. નરેન્દ્ર મોદી એમ કે ભાઈ ચલો આવતીકાલથી આમ થવું, એમ ના થાય. એના માટે બિલ પસાર કરવું પડે, અને એ બિલ ઉપર જે 2/3 સહમતિ છે એ હોવી જોઈએ, જે હાલ લોકસભામાં આપણને નથી મળી. મતલબ આ જે બિલ છે વન નેશન વન ઇલેક્શન, એને મળી નથી, એટલે બિલ પસાર થઈ શક્યું નથી. બરાબર? એટલે આ બધી પ્રોસેસ છે. તો આ જે કાયદા બનાવવાની વ્યવસ્થા છે આપણે બ્રિટનમાંથી લઈ આવ્યા. ત્યારબાદ આગળ વાત કરીએ
રાષ્ટ્રપતિની બંધારણીય સ્થિતિ. આ રાષ્ટ્રપતિની બંધારણીય સ્થિતિ એટલે શું? તો સમજો કે રાષ્ટ્રપતિ છે ને એ બંધારણના વડા કહેવાય, સૌથી ઉપર રાષ્ટ્રપતિ, બરાબર. પણ આમ વ્યવસ્થા અંદર એ રીતની છે કે રાષ્ટ્રપતિ ઉપર એ પાછું બંધારણ તો છે જ, બરાબર. કારણ કે રાષ્ટ્રપતિ ચાહે એ પણ બંધારણમાં નથી કરી શકતા, ભલે એમની સાઇનથી બધું થાય, બરાબર. પણ ટૂંકમાં આમ જોઈએ ઔપચારિક રીતે, અનૌપચારિક રીતે તો જે બંધારણ છે એમાં સૌથી ઉપર રાષ્ટ્રપતિ. રાષ્ટ્રપતિ છે ને ભારતના પ્રથમ નાગરિક કહેવાય. તમને પ્રશ્ન પૂછાય કે ભારતના પ્રથમ નાગરિક કોણ, તો એ જવાબ આવશે રાષ્ટ્રપતિ. તો આ રાષ્ટ્રપતિ એ બંધારણના વડા એવું પણ આપણે બ્રિટનમાંથી લઈ આવ્યા. પછી સંસદ અધિકારોનો, સંસદ સભ્યોનો વિશેષ અધિકાર. આ શું છે કે મેં તમને બરાબર, આ લોકસભા અને રાજ્યસભામાં શું હોય, સભ્યો તો હોય, બરાબર. એ સભ્યોને વિશેષ અધિકાર મળ્યો છે. કઈ પ્રકારનો અધિકાર? કે એમના ઉપર કોઈ કેસ થાય, બરાબર, તો એમને ચાલુ સંસદે કોઈ એરેસ્ટ કરી શકે નહીં. એમનું સંસદ સભ્ય પહેલા રદ કરવું પડે અને પછી જ એમને એરેસ્ટ કરી શકાય. રાહુલ ગાંધીના કેસમાં જે લોકોએ ન્યૂઝ વાંચ્યા હશે ખબર હશે કે એમને મોદી વિશે ટિપ્પણી કરી હતી અને પછી એમનું સંસદ સભ્ય રદ થયું અને પછી એના ઉપર આગળ કાર્યવાહી થઈ. તો આ જે વિશેષ અધિકાર છે કે ભાઈ સંસદને તમે સીધે કંઈ ઉઠાઈ ના શકો, એને ભલે ખૂન કરી નાખ્યું હોય કે ગમે તે કર્યું હોય, તમે સીધે સીધું એને સંસદમાંથી એરેસ્ટ ના કરી શકો, બરાબર. તો આ કાયદો, આ જે નિયમ છે ક્યાંથી લાયા? એ પણ બ્રિટનમાંથી. કારણ કે બ્રિટન એવું જ કરતું હતું ને આપણી જોડે કે ભાઈ તમે અમારા કેસ અમારા દેશમાં જ ચલાવી શકો, એટલે આ રીતે તમે યાદ રાખી શકો. ત્યારબાદ વિશેષ અધિકારીની રીટ. હવે રીટ જ્યાં શબ્દ આવે ને ત્યાં તમારે ધ્યાન રાખવાનું કે રીટ શબ્દ એ કોર્ટ સાથે સંકળાયેલો છે. આપણી પાસે 5 અલગ અલગ રીટ છે, એ આગળ ભણવાની આવશે અનુચ્છેદ 32 અને 226 માં. તો આ રીટ જે છે 5 પ્રકારની, એમાં વિશેષ અધિકારની રીટ કે મને વિશેષ અધિકાર છે, એ અધિકારની રીટ જે છે એ પણ આપણે બ્રિટનમાંથી લઈ આવ્યા છીએ, બરાબર. પછી કેબિનેટ પદ્ધતિ. હવે કેબિનેટ એટલે તમે સાંભળ્યું હશે કેબિનેટ સભ્યો. તો આ કેબિનેટ સભ્યો શું છે? તો આજે લોકસભા, રાજ્યસભા, આ બધા સભ્યો જે ચૂંટાઈ ગયેલા હોય એમાંથી એક કેબિનેટ બનાવવામાં આવે. કેબિનેટમાં અમુક મોટા મોટા જે મંત્રાલયો હોય ને એ મંત્રાલયના મંત્રી હોય અને મંત્રીઓનું આખું એક સંગઠન હોય, મંડળ હોય, એને આપણે કેબિનેટ કહીએ. તો આ કેબિનેટ જેવી વ્યવસ્થા પણ આપણે બ્રિટનમાંથી લઈ આવ્યા, બરાબર. પછી એક બીજી લાઈન આમાં છે, સંસદ સભ્ય હંમેશા લોકસભાને જવાબદાર રહેશે. આ વસ્તુ પણ આપણે બ્રિટનમાંથી લઈ આવ્યા. તો આટલી વસ્તુ આપણે બ્રિટનમાંથી લીધી. આ વસ્તુ છે એક લાઈનની, પણ તમે એકવાર સમજશો તો તમને યાદ રહેશે. હું તમને એમ કહી દઉં કે બંધારણીય વડા, રાષ્ટ્રપતિ કે એકલ નાગરિકતા, પણ એ શબ્દનો અર્થ જ ના ખબર હોય તમને તો પછી એ ગોખ્યું કહેવાય. પણ મેં તમને એમ કીધું કે એકલ નાગરિકતા એટલે હવે તમને ખ્યાલ આવી ગયો કે ભાઈ હું ભારતનો જ વતની છું, બરાબર છે. મારી પાસે ઓળખપત્ર છે, એમાં ઉપર ભારતનું જ ચિહ્ન હોય છે, કઈ ગુજરાતનું અલગથી હોતું નથી. તો એને કહેવાય એકલ નાગરિકતા. તો આ વસ્તુ આપણે બ્રિટનમાંથી લાયા. તો આટલી વસ્તુ આપણે બ્રિટનમાંથી લીધી. હવે આપણે બ્રિટનમાંથી આટલી વસ્તુ લીધી. હવે થયું કે ચલો ને આટલી વસ્તુ તો લઈ લીધી, હવે આપણે કે જઈએ અમેરિકા. તો અમેરિકા ગયા. હવે અમેરિકામાંથી શું શું લે છે એ હું તમને કહી દઉં, 2 મિનિટ. ઓકે, ચલો. હવે અમેરિકા પહોંચી ગયા. હવે જ્યારે મેં આમુખ વિશે ભણાવ્યું હતું ત્યારે તમને કીધું હતું કે આમુખ જે છે ને એ આપણે અમેરિકામાંથી લાયા. આમુખ એટલે મેં ગઈ વખત સમજાવ્યું હતું કે એક પ્રકારનું ટ્રેલર કહેવાય. આખી બુક હોય એની આગળ જે અનુક્રમણિકા હોય એને તમે વાંચો એટલે તમને ખ્યાલ આવે કે આ ચોપડીમાં આ વસ્તુ છે. જો કે અનુક્રમણિકા અને આમુખ બંને વસ્તુ અલગ છે, પણ ટૂંકમાં તમને જે ચોપડીનો સાર હોય ને એ સાર બહાર લખેલો હોય. પિક્ચર હોય, કોઈ મૂવી હોય, એનું ટ્રેલર આવે તો આખા મૂવીનું જે સાર છે એ ટ્રેલરમાં આપેલો હોય. તો આમુખ પણ એ જ વસ્તુ છે. તો આમુખ જે છે ક્યાંથી લાયા? કઈ આખું આખું આમુખ આપણે અમેરિકામાંથી નથી ઉઠાઈ લાયા, પણ અમેરિકા પાસે પણ આવી વ્યવસ્થા હતી. પિક્ચર બનાવતા પહેલા આવું ટ્રેલર હોવું જોઈએ એવો અમેરિકા પાસે વિચાર હતો. એટલે એ લોકો પણ
એટલે આપણા લોકોને વિચાર આવ્યો કે આપણે આવી વ્યવસ્થા લાવવી જોઈએ, એટલે આપણે આમુખ લાયા અમેરિકામાંથી. બરાબર છે. હું પેલા તમને એક લાઈનમાં સમજાવી દઈને પછી હું તમને એક એક કરીને સમજાવું. તો આમુખ, પછી મૂળભૂત અધિકારો, બંધારણની સર્વોપરિતા, ન્યાયતંત્રની સ્વતંત્રતા, ત્યારબાદ ત્યારબાદ છે હાઈકોર્ટ અને સુપ્રીમ કોર્ટના જે જજ છે એને દૂર કરવાની પ્રક્રિયા, પછી રાષ્ટ્રપતિને દૂર કરવાની પ્રક્રિયા, અને રાષ્ટ્રપતિ સર્વસેનાપતિ તરીકે. બરાબર, આટલી વસ્તુ આપણે અમેરિકામાંથી લાયા છીએ. તો પણ એક વખત હું જોઈ લઉં. હા, એક છે ઉપરાષ્ટ્રપતિનો હોદ્દો. બરાબર, એ પણ આપણે અમેરિકામાંથી લઈ આવ્યા. હવે આપણે એને વિસ્તૃતમાં સમજીએ. ફરીથી એકવાર કહું છું, આમુખનો ખ્યાલ, મૂળભૂત અધિકારો, બંધારણની સર્વોપરિતા, ઉપરાષ્ટ્રપતિનો હોદ્દો, ન્યાયતંત્રની સ્વતંત્રતા, ત્યારબાદ સુપ્રીમ કોર્ટ અને જે હાઈકોર્ટના જજ છે એને દૂર કરવાની પ્રક્રિયા, ત્યારબાદ રાષ્ટ્રપતિને દૂર કરવાની પ્રક્રિયા, અને રાષ્ટ્રપતિ એ ત્રણેય સેનાઓના સેનાપતિ તરીકે. આટલી વસ્તુ આપણે અમેરિકામાંથી લઈ આવ્યા. હવે અમેરિકામાંની છે ને, આપણે જોયું હશે, તમે જુઓ કે મોટા ભાગે આપણે ન્યાયની વસ્તુ લઈ આવ્યા. એવી વસ્તુઓ લાયા કે જ્યાં આપણને ન્યાય મળી જાય. બરાબર, એટલે યાદ રાખવાનું કે જે સંસદ અને કાયદો એવી બધું વસ્તુ આવે તો ત્યારે પહોંચી જવાનું બ્રિટનમાં, પણ આપણી જોડે જ્યારે ન્યાયની વસ્તુ આવે ને ત્યારે આવી જવાનું અમેરિકામાં. તો હવે વાત કરીએ વિસ્તૃતવાર. આમુખની મેં વાત કરી લીધી કે આમુખ આપણે એનો ખ્યાલ જે છે એ બંધારણ ત્યાંથી લીધું. પછી વાત આવે મૂળભૂત અધિકારો. બરાબર છે, આનો બંધારણનો આખો ભાગ છે મૂળભૂત અધિકારોનો ભાગ 3, જેને આપણે મૂળભૂત હકો પણ કહીએ. બરાબર છે, ફંડામેન્ટલ રાઇટ્સ પણ કહેવાય. બોલવાની સ્વતંત્રતા, વાણી, આ બધા અધિકારો છે આપણા. બરાબર છે. તો આ જે અધિકારો છે ને એને આપણે અમેરિકામાંથી લઈ આવ્યા. બરાબર, ત્યારબાદ બંધારણની સર્વોપરિતા, એટલે મેં આગળ કીધું એમ કે રાષ્ટ્રપતિ સર્વોચ્ચ છે પણ એના ઉપર પણ બંધારણ છે. તો બંધારણની સર્વોપરિતા એવું પણ આપણે ક્યાંથી લઈ આવ્યા? અમેરિકામાંથી. હવે હું તમને એક વસ્તુ સમજાવું વચ્ચે કે ભારતનું બંધારણ છે ને એ નથી કઠોર કે નથી હલકું, એ મીડિયમ સ્વરૂપનું છે. તમે મેં કીધું એમ કે મોદી સાહેબ એમ છે કે રાતોરાત આપણે બંધારણ બદલી નાખવું છે, તેમ બદલાય પણ નહીં. બરાબર છે, અને એમાં સુધારો પણ જલ્દી થાય નહીં. એના માટે એ બંધારણની હદમાં રહીને જ સંશોધન કરવું પડે. તમારે બંધારણ સુધારવું છે તો એના નિયમો બંધારણમાં જ લખેલા છે અને એના આધારે જ એને સુધારવું પડે. કાશ્મીરમાં 370 હટાઈ તો એ પણ બંધારણમાં સંશોધન કરીને જ હટાઈ, એમને સીધી નથી હટાઈ દીધી. બરાબર છે, એટલે આ વસ્તુ જે છે એ બંધારણની સર્વોપરિતા, તો એ પણ આપણે લાયા અમેરિકામાંથી. ત્યારબાદ છે ઉપરાષ્ટ્રપતિનો હોદ્દો. હાલ જે ઉપરાષ્ટ્રપતિનું પદ આપણને જોવા મળે છે, એ જે પદ છે ત્યાં પણ તમે અમેરિકામાં જોશો ત્યાં વાઇસ પ્રેસિડેન્ટ જેવી વ્યવસ્થા છે. કમલા હેરિસ હતા, હાલ પણ છે જ. તો એ જે વ્યવસ્થા છે એ આપણે ત્યાંથી લઈ આવ્યા. ત્યારબાદ ન્યાયપાલિકાની સ્વતંત્રતા. આ શબ્દ ખૂબ જ સમજવાનો છે કે ન્યાયપાલિકાની સ્વતંત્રતા અથવા તો ન્યાયની સ્વતંત્રતા અથવા ન્યાયતંત્રની સ્વતંત્રતા, આ શું છે? તો આ વસ્તુ એવી છે કે ન્યાય હંમેશા સ્વતંત્ર હોય છે. એમાં ક્યારે જે છે એ રાજકારણ વચ્ચે આવવું જોઈએ નહીં. ન્યાય હંમેશા સ્વતંત્ર રહેવો જોઈએ. હાઈકોર્ટ છે, સુપ્રીમ કોર્ટ છે, એ હંમેશા સ્વતંત્ર રીતે કામ કરવી જોઈએ. જો એમાં જે દિવસે રાજકારણ આવ્યું એ દિવસે ન્યાયની જે પારદર્શિતા છે એ રહેશે નહીં. કોઈને પછી ન્યાયાલય ઉપર ભરોસો જ નહીં રહે. તો આજે ન્યાયતંત્રની વ્યવસ્થા, એટલે ન્યાય હંમેશા સ્વતંત્ર રહેવો જોઈએ, એવો ખ્યાલ પણ આપણે અમેરિકામાંથી લાયા. હું તમને એક ઉદાહરણ આપું કે જ્યારે સુપ્રીમ કોર્ટમાં મુખ્ય જજની નિમણૂક કરવાની હોય ત્યારે વડાપ્રધાન પણ હોય, કેબિનેટના એક સભ્ય પણ હોય, વિરોધ પક્ષના એક નેતા પણ હોય ને, આ બધા ભેગા થઈ અને એ મુખ્ય જજની નિમણૂક કરતા હોય, મતલબ જજની નિમણૂક કરતા હોય છે. એ બધી આખી સિસ્ટમ છે. એમાં એવું નથી હોતું કે
ભાઈ ચલો બીજેપી વાળા છે એ જજ આવી જાય કે પેલા છે એ જજ આવી જાય. જો કે એમાં હમણાંથી પાછલા 1 વર્ષથી કેટલાક કેસ કોર્ટમાં એના પણ ગયા છે કે ભાઈ અમને ઓછી યાદી આપવામાં આવી અને આટલી યાદીમાંથી જ એ લોકોએ જજ પસંદ કરવાનું કીધું. એ બધું બહુ ઊંડાણનું છે, આપણે જોવાનું નથી. પણ ટૂંકમાં ન્યાયને સ્વતંત્ર રાખવો એવો ખ્યાલ આપણે અમેરિકામાંથી લાયા. બરાબર છે. ત્યારબાદ આગળ જઈએ. સુપ્રીમ કોર્ટ અને હાઈકોર્ટના જજોને દૂર કરવા, એટલે કે હવે એવું તો નથી કે સુપ્રીમ કોર્ટનો જજ હોય એટલે હંમેશા એ સાચો જ હોય. એ પણ ભ્રષ્ટ હોઈ શકે છે. હાઈકોર્ટનો જજ પણ ભ્રષ્ટ હોઈ શકે છે. તો એને દૂર કરવાની જે પ્રક્રિયા છે એ સંસદ દ્વારા દૂર થઈ શકે. તો એ દૂર કરવાની જે પ્રક્રિયા છે ને એ પણ આપણે અમેરિકામાંથી લાયા. એ દૂર કરવાની શું પ્રક્રિયા છે ને આપણે બંધારણના અનુચ્છેદમાં એના આર્ટિકલ આવશે ભણવાના, એમાં હું તમને અલગથી જ ભણાવીશ. બરાબર. ત્યારબાદ આગળ વાત કરીએ રાષ્ટ્રપતિને દૂર કરવાની પ્રક્રિયા, જેને મહાભિયોગ કહેવાય. બંધારણ એવું કહેવાય કે પ્રશ્નો જ્યારે પરીક્ષામાં પૂછાય ને ક્લાસ 3 લેવલનું પેપર હોય ત્યારે એવો ચાન્સ વધારે હોય કે આ પ્રશ્ન પૂછાય. જો કે હવે બધાને ખ્યાલ જ છે એટલે નહીં પૂછાય. પણ મહાભિયોગ એટલે હોટ ફેવરેટ પ્રશ્ન હતો એમ. આ પ્રશ્ન પૂછાય એટલે પૂછાય. મહાભિયોગની પ્રક્રિયા બંધારણના કયા અનુચ્છેદ સાથે સંકળાયેલી છે અથવા કયા અનુચ્છેદ પ્રમાણે રાષ્ટ્રપતિને દૂર કરી શકાય? તો એ 61મો અનુચ્છેદ છે, એ પછી જોઈશું. પણ રાષ્ટ્રપતિને દૂર કરવાની પ્રક્રિયા અથવા મહાભિયોગની પ્રક્રિયા એ પણ આપણે અમેરિકામાંથી લઈ આવ્યા. તમે જોશો તો આ બધું ક્યાંક ને ક્યાંક તમને ન્યાય સાથે સંકળાયેલું મળશે. રાષ્ટ્રપતિને શું કામ દૂર કરવા પડે? એમને કંઈક કર્યું હશે ને આપણને ન્યાય જોઈતો હોય એટલે આપણે દૂર કરવા પડે. તો ન્યાય આવ્યો. તો એ જે શબ્દ છે ને એ પણ અમેરિકામાંથી લાયા. બરાબર. ત્યારબાદ રાષ્ટ્રપતિ ત્રણેય સેનાઓના સેનાપતિ તરીકેનું પદ. તો આપણામાં ભારતમાં 3 સેનાઓ જોવા મળે: થલ સેના, જલ સેના અને વાયુસેના. બરાબર છે. જેને આપણે નેવી પણ કહીએ, એરફોર્સ પણ કહીએ ને આર્મી. આ 3 રીતે આપણે એને બોલીએ છીએ. તો આ ત્રણેય જે સેનાઓ છે એના અલગ અલગ સેનાપતિ હોય, પણ એ ત્રણેય ઉપર જે સર્વોચ્ચ હોય એ રાષ્ટ્રપતિ હોય. એ ત્રણેય જ્યારે કોઈ નિર્ણય લેવો હોય ને ત્યારે છેલ્લે તો રાષ્ટ્રપતિ પાસે જ જવું પડે, અને રાષ્ટ્રપતિ હા પાડે ત્યારે જ એ વસ્તુ થાય. તો આ જે વ્યવસ્થા છે કે રાષ્ટ્રપતિ એ ત્રણેય સેનાઓના સેનાપતિ તરીકેનું પદ એ આપણે લાયા અમેરિકામાંથી. તો આટલી વસ્તુ આપણે અમેરિકામાંથી લાયા. હવે આપણે જોઈ લઈએ કયો દેશ આવે છે આગળ. હવે આપણે જોઈશું ઓસ્ટ્રેલિયા. તો જોઈ લઈએ એક વસ્તુ. તો હવે આપણે અમેરિકામાંથી જઈશું ઓસ્ટ્રેલિયામાં. તો ઓસ્ટ્રેલિયામાંથી આપણે કઈ કઈ વસ્તુઓ લીધી? બરાબર. તો ઓસ્ટ્રેલિયામાંથી આપણે પહેલા તો આમુખની ભાષા લીધી. જેમાં આમુખ આપણે ક્યાંથી લીધું હતું? અમેરિકામાંથી. તો અહીંયા શું લીધું? આમુખ. ત્યારબાદ સમવર્તી યાદી. બરાબર. મેં રાજ્યની આગળ વાત કરી છે કે 3 યાદી એટલે વિષયો. સમજજો. પાછા અમુક એવા શબ્દો હોય તમને પાછું થાય યાદી ક્યાંથી લઈ આવ્યા? તો યાદી એ વિષયો જ છે. વિષયો યાદી બે સેમ જ વસ્તુ છે. તો સમવર્તી યાદી અથવા સમવર્તી વિષયોની યાદી એ પણ આપણે ઓસ્ટ્રેલિયામાંથી લઈ આવ્યા. પછી બંને ગૃહોની સંયુક્ત બેઠક એ પણ આપણે ઓસ્ટ્રેલિયામાંથી લઈ આવ્યા. ત્યારબાદ કેન્દ્ર અને રાજ્ય વચ્ચેનો સંબંધ એ પણ આપણે ઓસ્ટ્રેલિયામાંથી લઈ આવ્યા. અને છેલ્લું છે હા, વેપાર વાણિજ્યની સ્વતંત્રતા. તો આટલી વસ્તુ આપણે ઓસ્ટ્રેલિયામાંથી લાયા. કઈ કઈ વસ્તુ ફરીથી કહું છું? આમુખ, પછી સમવર્તી યાદી, કેન્દ્ર અને રાજ્ય વચ્ચેના સંબંધો, બંને ગૃહોની સંયુક્ત બેઠક અને વેપાર અને વાણિજ્યની સ્વતંત્રતા. તમે જોયું હશે કે ઓસ્ટ્રેલિયામાં બધું
ભેગું જોડાવાની વાત છે. તો જ્યારે જોડાવાની વાત આવે ને ત્યારે ઓસ્ટ્રેલિયા યાદ રાખવાનું. મિત્રો ઘણા બધા તમને ક્લાસમાં શોર્ટકટ કી શીખવાડતા હશે, પણ શોર્ટકટ કી યાદ રાખવા માટે તમારે શોર્ટકટ કીની વાર્તા કઈ તો યાદ રાખવું પડે. એના કરતા હું તમને કહું કે તમારે સીધું જ યાદ રાખવાનું, કે સીધું વસ્તુ યાદ રાખી હશે ને ક્યારે નહીં ભૂલાય. તમે શોર્ટકટ કીથી યાદ રાખશો ને તો એ બધું મિક્સ થવાનું જ છે છેલ્લે. બરાબર છે? એટલે ઠીક છે, ક્યાંક ક્યાંક તમે યાદ રાખી લો, બાકી શક્ય હોય તો એને સમજીને યાદ રાખો. તમારા માઇન્ડથી જાતે એને બનાવો તો એ તમને વધુ સરળ રહેશે. તો હવે વાત કરીએ આમુખથી. તો આમુખની ભાષા, આમુખ તો આપણે લઈ આવ્યા અમેરિકામાંથી. આમુખની ભાષા એટલે કે આમુખને કઈ રીતે લખવું, એમાં કઈ રીતે શબ્દો ઉપયોગ કરવા, એ જે ખ્યાલ છે, આપણે ખાલી ખ્યાલ લીધો છે, આખી આખી ભાષા નથી લીધી. આપણે તો અમુક તો ઇંગ્લિશ ને હિન્દીમાં લખાયેલું છે, બરાબર, પણ એની જો ખ્યાલ છે કે ભાઈ અમુક આ રીતે લખાવવું જોઈએ, એ જે ખ્યાલ છે ને એની ભાષાનો ખ્યાલ એ આપણે ઓસ્ટ્રેલિયામાંથી લઈ આવ્યા. બરાબર. ત્યારબાદ સમવર્તી યાદી. જેમ મેં કીધું કે 1935માં જે ધારો હતો એમાં સમવર્તી યાદીમાં 36 વિષયો હતા. બરાબર છે. અને એ સમવર્તી યાદી એટલે કે એના પર કેન્દ્ર પણ કાયદો બનાવી શકે ને રાજ્ય પણ બનાવી શકે. તો આ જે સમવર્તી યાદીનો ખ્યાલ છે એ આપણે ઓસ્ટ્રેલિયામાંથી લઈ આવ્યા. એ જ રીતે રાજ્ય અને કેન્દ્ર વચ્ચે કેવા પ્રકારના સંબંધો હોવા જોઈએ, બરાબર છે, એ વ્યવસ્થા પણ આપણે ઓસ્ટ્રેલિયામાંથી લઈ આવ્યા. આમાં કંઈ સમજવાનું નથી કે રાજ્ય અને કેન્દ્ર વચ્ચે કેવા સંબંધો હોવા જોઈએ. બંને સરકારો વચ્ચે સારા એવા સંબંધો હોય તો સારી રીતે કાર્ય ચાલે, પણ ટૂંકમાં કેન્દ્ર અને રાજ્ય વચ્ચેના સંબંધો એ આપણે ઓસ્ટ્રેલિયામાંથી લાવ્યા. ત્યારબાદ બંને ગૃહોની સંયુક્ત બેઠક. હવે આ ફરીથી સમજવાનું છે. આપણે બ્રિટનમાં જોયું કે દ્વિગૃહી સંસદ, એમાં બે ગૃહની વાત કરી, ઉપલું અને નીચલું ગૃહ. ઉપલું ગૃહ એટલે રાજ્ય, નીચલું ગૃહ એટલે લોકસભા. તો જ્યારે પણ કોઈ બિલ પસાર થાય ને ત્યારે બિલ ઉપર વાતચીત કરવા માટે એ બિલ પહેલા રાજ્યસભામાં પસાર થાય અથવા તો લોકસભામાં પસાર થાય. બંનેની બેઠકો અલગ અલગ હોય. લોકસભાના લોકો અલગ જગ્યાએ હોય અથવા અલગ રીતે મળે, અને રાજ્યસભાના લોકો અલગ રીતે મળે. પણ જ્યારે કોઈ એવી પરિસ્થિતિ ઊભી થાય કે ભાઈ હવે એક સભાથી કામ બને એમ નથી, બંનેને ભેગા કરવા પડશે, બરાબર છે, ત્યારે એ બંને ગૃહોની સંયુક્ત બેઠક બોલાવવી પડે. અને બેઠકમાં લોકસભાના પણ સભ્યો ભેગા થાય અને રાજ્યસભાના સભ્યો પણ ભેગા થાય. બંને સભ્યો ભેગા થઈને એના પર ચર્ચા કરે. તો આજે બંને ગૃહોની જે વ્યવસ્થા છે કે બંને ગૃહો ભેગા થઈ અને ચર્ચા કરી શકે, મતલબ લોકસભા અને રાજ્યસભાની સંયુક્ત બેઠકની જે વ્યવસ્થા છે એ વ્યવસ્થા પણ આપણે ઓસ્ટ્રેલિયામાંથી લઈ આવ્યા. અને છેલ્લું છે વેપાર અને વાણિજ્યની સ્વતંત્રતા. આ નોર્મલ જ છે કે વેપાર અને વાણિજ્ય એટલે હું ઈચ્છું તો હું રાજસ્થાનમાં જઈને વેપાર કરી શકું, રાજસ્થાન વાળા અહીંયા આવીને વેપાર કરી શકે અને કરે જ છે, તમે જોવો છો. એમાં કઈ અલગ લાયસન્સ લેવાની જરૂર નથી. હા, વેપારનું લાયસન્સ તમે લેવું પડે, ધંધાનું લાયસન્સ લેવું પડે, પણ મારે ગુજરાતમાં ધંધો કરવો છે એવું કોઈ અલગથી લાયસન્સ ના લેવું પડે. તો વેપાર વાણિજ્યની જે સ્વતંત્રતાનો ખ્યાલ છે એ પણ આપણે ઓસ્ટ્રેલિયામાંથી લાયા. તો આટલી વસ્તુ આપણે ઓસ્ટ્રેલિયામાંથી લીધી છે. હવે આપણે આગળ વધીએ. હવે આયર્લેન્ડ છે. ઓકે, હવે આયર્લેન્ડમાંથી આપણે એવી વસ્તુઓ લઈ આવ્યા. તમારે કઈ રીતે યાદ રાખવાનું કે જે કંઈક ને કંઈક બાબતે કામ ના આવતી હોય અથવા ક્યાંક સંકળાયેલી ના હોય ને એવી વસ્તુ આપણે આયર્લેન્ડમાંથી લઈ આવ્યા. વગર કામની વસ્તુ એમ તમારે યાદ રાખવાનું, તો તમને સારું એવું યાદ રહેશે. કઈ રીતે? પહેલા તો હું કઈ કઈ વસ્તુઓ લઈ આવ્યા ને એ તમને યાદ રખાવું છું. હવે હવે ચિંતા કરવાની જરૂર નથી. અમેરિકા અને બ્રિટનમાં જેટલા વિષયો હતા હવે એવા નથી, બે બે ત્રણ ત્રણ જ છે, એટલે બધું તમારે યાદ રાખવાની જરૂર નહીં પડે. આયર્લેન્ડના બંધારણમાંથી આપણે તો પહેલા લઈ આવ્યા રાજનીતિના માર્ગદર્શક સિદ્ધાંતો. બંધારણનો ભાગ 4 આખો ને આખો આપણે આયર્લેન્ડમાંથી લઈ આવ્યા. પછી શું લાયા? રાજ્યસભા. હમણાં મેં કીધું ને દ્વિગુણી ઉપલું ગૃહ, તો રાજ્યસભામાં જે 12 સભ્યોની નિમણૂક થાય, બરાબર છે, કલા સાહિત્ય ક્ષેત્રે,
તો એ જે 12 સભ્યોની જે વ્યવસ્થા છે એ પણ આપણે આયર્લેન્ડમાંથી લઈ આવ્યા. અને ત્રીજી વસ્તુ, રાષ્ટ્રપતિને ચૂંટવાની પ્રક્રિયા, બરાબર છે, એ પણ આપણે આયર્લેન્ડમાંથી લઈ આવ્યા. બરાબર છે. આટલી વસ્તુ આપણે, 3 જ વસ્તુ આપણે આયર્લેન્ડમાંથી લીધી. એક રાજનીતિના માર્ગદર્શક સિદ્ધાંતો, જેને ભાગ 4 કહેવાય બંધારણમાં, બરાબર છે. ત્યારબાદ રાજ્યસભામાં 12 સભ્યો અને રાષ્ટ્રપતિની ચૂંટણી. હવે એને વિસ્તૃતમાં સમજીએ. રાજનીતિના માર્ગદર્શક સિદ્ધાંતો, જે લોકોએ 8 થી 10, 11, 12 સમાજ વિજ્ઞાન ભણ્યું હશે ને, એમને ક્યાંક ને ક્યાંક આ રાજનીતિના માર્ગદર્શક સિદ્ધાંતો આવ્યા જ હોય. કારણ કે અમુક વસ્તુ તો 100% આવી હોય, મૂળભૂત અધિકારો આવ્યા હોય, મૂળભૂત ફરજો આવી હોય, ને આ રાજનીતિના માર્ગદર્શક સિદ્ધાંતો પણ આવ્યા જ હોય. બંધારણમાં ભાગ 4 આખો ને આખો આના વિશે છે, એ આપણે અલગથી ભણવાનો છે. આમાં આપણે ભણવા જઈશું તો આખો લેક્ચર એનો થઈ જાય, બરાબર છે. તે એ રાજનીતિના માર્ગદર્શક સિદ્ધાંતો લગભગ અનુચ્છેદ 36 થી 51 નો સમાવેશ છે એમાં. તો એ જે રાજનીતિના માર્ગદર્શક સિદ્ધાંતો છે, એનો જે ખ્યાલ છે ને, આપણે આયર્લેન્ડમાંથી લઈ આવ્યા. આ રાજનીતિના માર્ગદર્શક સિદ્ધાંતો એવું છે કે જે દેશ, જે રાજ્યએ લાગુ કર્યા હોય ને, એ જ દેશમાં, એ જ રાજ્યમાં લાગુ હોય. આપણે ગુજરાતમાં હજુ લાગુ નથી. તમે પેલી વસ્તુ સાંભળી હશે કે સમાન દીવાની કાયદો, બરાબર છે, એના ઉપર પણ ઘણી બધી ચૂંટણીઓ લડાય છે કે ભાઈ બધા લોકો માટે સમાન કાયદો હોવો જોઈએ. હાલ તમે જોવો તો શું છે કે ભાઈ આદિવાસી માટે અલગ કાયદો, બરાબર છે, પછી કે અનુસૂચિત જાતિ માટે અલગ કાયદો, ઓબીસી માટે અલગ કાયદો. અનુસૂચિત જાતિની કોઈ વ્યક્તિ કઈ જઈને જેલમાં એમ કહી દે કે ભાઈ મને આ મારી જ્ઞાતિ વિશે આ અભદ્ર ભાષાનો ઉપયોગ કર્યો છે, તો તમને પહેલા એરેસ્ટ કરે અને પછી પૂછે કે ભાઈ શું થયું, તેને કહેવાય એક્રોસિટી. તો આ બધા જે અમુક વિશેષ અધિકારો અમુક જ્ઞાતિને આપવામાં આવ્યા છે, અમુક ધર્મને આપવામાં આવ્યા છે, એ પછી તમે જોયું હોય કે આપણા મેરેજ થાય, હિન્દુઓના મેરેજ થાય હિન્દુ મેરેજ એક્ટ પ્રમાણે, મુસ્લિમના લગ્ન થાય મુસ્લિમ એક્ટ પ્રમાણે, બરાબર છે. એ રીતે અલગ અલગ એક્ટ પ્રમાણે લગ્ન થાય. તો હવે સરકાર શું ઈચ્છે છે કે આ બધું હોવું ના જોઈએ, સમાન કાયદો હોવો જોઈએ, સમાન દીવાની કાયદો હોવો જોઈએ. એનાથી શું થાય કે એમાં કશું રહે જ નહીં. પછી હિન્દુ માટે અલગ લગ્ન વ્યવસ્થા, મુસ્લિમ માટે અલગ લગ્ન વ્યવસ્થા. તમે સાંભળ્યું હશે કે મુસ્લિમ ધર્મમાં 4 લગ્ન સુધીની મંજૂરી હોય, જ્યારે હિન્દુમાં 1 જ લગ્નની મંજૂરી હોય. પણ જો આ સમાન દીવાની કાયદો લાગુ થઈ જાય તો શું થાય, બધા માટે સમાન કાયદો, આ વસ્તુ લાગુ થઈ જાય. તે બંધારણના અનુચ્છેદ 44માં આનો ઉલ્લેખ છે. આ 44 અનુચ્છેદ છે રાજનીતિના માર્ગદર્શક સિદ્ધાંતનો એક ભાગ છે. એટલે બંધારણનો આ એવો ભાગ છે કે જેની વસ્તુઓ હજી બધા રાજ્યમાં લાગુ પડી નથી, બરાબર છે. એટલે આ જે રાજનીતિના માર્ગદર્શક સિદ્ધાંતો છે આપણે આયર્લેન્ડમાં લઈ આવ્યા. પછી રાજ્યસભા આવી ગયું ઉપલી ગૃહ, અને એમાં પણ પાછા 12 સભ્યો. જો રાજ્યસભામાં કુલ 250 સીટ છે, અને એમાંથી 12 સીટ છે ને ચૂંટણી દ્વારા ભરવામાં આવતી નથી. જે લોકો કલા, વિજ્ઞાન કે કોઈ ક્ષેત્રે વિશેષ ઉપલબ્ધિ ધરાવતા હોય, જેમ કે લતા મંગેશકર સ્વર્ગસ્થ, એઓ પણ રાજ્યસભાના સભ્ય રહી ચૂકેલા છે. સચિન તેંડુલકર મહાન ખેલાડી, એ પણ રાજ્યસભામાં સભ્ય રહી ચૂકેલો છે, અથવા છે જ કદાચ. તો જે લોકો કંઈક વિશેષ છે ભારતમાં, એવા 12 લોકોને રાજ્યસભામાં નિમણૂક મળે છે. તો આ 12 સભ્યોને નિમણૂક આપવાની જે વ્યવસ્થા છે ને, એ આપણે આયર્લેન્ડમાંથી લઈ આવ્યા. બાકીની 238 જે સીટો છે એ આપણે ચૂંટણી દ્વારા જ ભરવાની હોય. પણ જે ઉપરની જે સીટો છે એ સીટો આપણે આવી 12 સીટો, એ કોઈ ચૂંટણી દ્વારા નહીં, પણ એ આવા લોકોને અંદર સ્થાન આપવામાં આવે ને એનાથી ભરવામાં આવે. તો આ 12 સભ્યોની જે વ્યવસ્થા છે એ આપણે લઈ આવ્યા ક્યાંથી, આયર્લેન્ડમાં. અને છેલ્લી વાત કે રાષ્ટ્રપતિને ચૂંટવાની પ્રક્રિયા, કે રાષ્ટ્રપતિની ચૂંટણી આપણે નથી કરતા. તમે ક્યારે સાંભળ્યું કે મેં રાષ્ટ્રપતિનો વોટ આપ્યો? તો આ રાષ્ટ્રપતિને ચૂંટે કોણ? તો રાષ્ટ્રપતિને કોણ ચૂંટે? લોકસભા, રાજ્યસભા અને વિધાનસભાના સભ્યો. એ આગળ એનું પણ આવશે. પણ આ રાષ્ટ્રપતિને ચૂંટવાની પ્રક્રિયા જે છે ને, એ પણ આપણે આયર્લેન્ડમાંથી લાવ્યા. હવે આપણે આગળ વધીએ. આ એક પૂરું થયું. હવે કેનેડા આવે છે, બરાબર. તો એ પહેલું છે રાજ્યપાલની કેન્દ્ર દ્વારા
એક મિનિટ, રાજ્યપાલની કેન્દ્ર દ્વારા નિયુક્તિ, બરાબર, કેનેડામાંથી લઈ આવ્યા રાજ્યપાલની કેન્દ્ર દ્વારા નિયુક્તિ. બીજું છે કેન્દ્રના અવિશિષ્ટ સત્તાઓ, કેન્દ્રની અવિશિષ્ટ સત્તાઓ. ત્યારબાદ 2 મિનિટ, ચાલો હવે આપણે ફરીથી કેનેડાનું કહી દઉં તમને. કેનેડામાં પહેલી વસ્તુ છે રાજ્યપાલની કેન્દ્ર દ્વારા નિયુક્તિ. બીજું છે કેન્દ્રની અવિશિષ્ટ સત્તાઓ. ત્રીજી વસ્તુ છે કેન્દ્ર અને સંઘીય પ્રણાલી, એટલે કે કેન્દ્ર અને રાજ્ય વચ્ચે સત્તાનું વિભાજન, બરાબર. અને ચોથી વસ્તુ છે સુપ્રીમ કોર્ટનું સલાહકારી ક્ષેત્ર. આટલી 4 વસ્તુઓ આપણે કેનેડાના બંધારણમાંથી લઈ આવ્યા. હવે આપણે એને વિસ્તૃતથી સમજીએ. તો આપણે જોયું હતું કે રાજ્યપાલનું પદ છે એ આપણે 1935 માંથી લીધું. પણ રાજ્યપાલની નિમણૂક કોણ કરે? બરાબર છે. તો રાજ્યપાલની નિમણૂક જે છે એ એનું નોમિનેશન છે એ કોણ કરે? કે કેન્દ્ર સરકાર કરે, બરાબર છે. એ કેન્દ્ર સરકાર આમ રાષ્ટ્રપતિ એમની નિમણૂક કરે, પણ મોદી સાહેબની જે સરકાર છે એમ કે ભાઈ રાજસ્થાનમાં આ નહીં, આ રાજ્યપાલ હોવા જોઈએ. યુપીમાં આ નહીં, યુપીમાં ચલો ભાઈ એમપીમાં મારે જોઈએ છે સોનિયા ગાંધી, તો એ ચાહે એ કરી શકે. એને જે જગ્યાએ જે રાજ્યપાલને બેસાડવો હોય એ બેસાડી શકે. જો કે રાજ્યપાલ બનવા માટે અમુક લાયકાત હોવી જોઈએ, પણ એ જે નોમિનેશન છે કે ભાઈ મયુરભાઈ ગુજરાતના રાજ્યપાલ બનવા જોઈએ, કે રવિભાઈ છે રાજસ્થાનના રાજ્યપાલ બનવા જોઈએ, નોમિનેશન કોણ કરે? કેન્દ્ર કરે. તો આ વસ્તુ એમાં એ જ આપેલી છે કે ભાઈ કેન્દ્ર દ્વારા રાજ્યપાલની નિયુક્તિ. એટલે ઇન શોર્ટ ભલે રાષ્ટ્રપતિ છે એ કેન્દ્રની નિયુક્ત કરે છે, પણ એની જે નિમણૂક છે, નોમિનેશન છે, એ આપે છે કોણ? એ આપે છે કેન્દ્ર સરકાર. ત્યારબાદ કેન્દ્રની અવિશિષ્ટ સત્તાઓ. કેન્દ્રની અવિશિષ્ટ સત્તાઓ એટલે કેવી સત્તાઓ? કે એવી સત્તાઓ કે જેમાં કેન્દ્ર, મેં વાત કરી હતી 3 વિષયોની, કેન્દ્રીય વિષયો, એક રાજકીય વિષયો એટલે રાજ્યના વિષયો, અને ત્રીજા છે સમવર્તી યાદીના વિષયો. આ 3 વિષયોમાં જેનો સમાવેશ ના થતો હોય અને ક્યારેક એવા વિષયો પર કંઈ બનાવવાનું થાય ત્યારે કેન્દ્રને વિશિષ્ટ સત્તા આપેલી છે કે કરી શકે. બીજી વસ્તુ કે જ્યારે કોઈ રાજ્યમાં ઉપદ્રવ થાય, રાજ્યમાં આંતરિક અશાંતિ ઊભી થાય, ત્યારે પણ કેન્દ્રને અવિશિષ્ટ સત્તાઓ આપેલી છે કે એ સત્તા પોતાના હાથમાં લઈ શકે. તો કેન્દ્રની જે આવી અવિશિષ્ટ સત્તાઓ છે, જે વિશેષ પ્રકારની છે, એ સત્તાઓની જે જોગવાઈ છે એ આપણે કેનેડાના બંધારણમાંથી લઈ આવ્યા. ત્યારબાદ રાજ્ય અને કેન્દ્ર વચ્ચે શક્તિનું વિભાજન, કે ભાઈ કેન્દ્રને આટલી શક્તિ મળેલી છે, રાજ્યને આટલી શક્તિ મળેલી છે, આટલા કાયદા ઉપર કેન્દ્ર કામ કરી શકે, આટલા કાયદા ઉપર રાજ્ય કામ કરી શકે, એ વ્યવસ્થા પણ આપણે કેન્દ્રમાંથી લાયા, બરાબર. અને છેલ્લું છે સલાહકારી, સુપ્રીમ કોર્ટનું સલાહકારી અધિકાર ક્ષેત્ર. આ બહુ સમજવાની વસ્તુ છે. બંધારણના અનુચ્છેદ 143માં એવું લખેલું છે કે આપણા રાષ્ટ્રપતિ છે એ કોઈ વસ્તુ અંગે મૂંઝવણ અનુભવે તો એ સુપ્રીમ કોર્ટ પાસે સલાહ માંગે કે ભાઈ હું આ વસ્તુ વિશે અટકાઈ ગયો છું, કે આ બિલ મારે પસાર કરવું કે નહીં, મને તમે સલાહ આપો. તો સુપ્રીમ કોર્ટે સલાહ આપવી પડે. એવું ના કહી શકે કે અમે સલાહ ના આપીએ. સુપ્રીમ કોર્ટે રાષ્ટ્રપતિને સલાહ આપવી પડે, પરંતુ એ સલાહ રાષ્ટ્રપતિને મળે એટલે એવું જરૂરી નથી કે પછી રાષ્ટ્રપતિ માને કે નહીં. એ રાષ્ટ્રપતિ ઉપર છે, પણ સલાહ માગે એટલે આપવી તો પડે જ. હું રવિભાઈ પાસે સલાહ માંગુ તો રવિભાઈ મને આપવી જ પડે, પછી મારે માનવી કે નહીં એ મારે જોવાનું. બસ આ જે વ્યવસ્થા છે સલાહકારી ક્ષેત્ર સુપ્રીમ કોર્ટનું, એ આપણે લઈ આવ્યા કેનેડાના બંધારણમાંથી, બરાબર. તો આટલી વસ્તુ આપણે કેનેડાના બંધારણમાંથી લીધી છે. હવે આપણે આગળ વધીએ. હવે આપણે વાત કરીએ
રશિયાની. તો ચાલુ રાખજો 1 મિનિટ. ઓકે, હવે આપણે વાત કરતા હતા રશિયાની. તો રશિયા, જેને આપણે એ વખતે પૂર્વ સોવિયત સંઘ તરીકે ઓળખતા, જેને યુએસએસઆર પણ કહેવાય. હવે આ યુએસએસઆર માંથી આપણે શું શું લઈ આવ્યા એ વિશે આપણે જાણીએ. તો રશિયાના બંધારણમાંથી આપણે પહેલી તો વસ્તુ ખૂબ જ જરૂરી છે, ખૂબ ઇમ્પોર્ટન્ટ, મૂળભૂત ફરજો. આપણી જે હાલ 11 મૂળભૂત ફરજો છે, એ મૂળભૂત ફરજો છે એ આપણે રશિયામાંથી લાયા છીએ. ત્યારબાદ આમુખમાં જોવા મળતો ન્યાયનો ખ્યાલ. બરાબર છે, મેં વાત કરી હતી કે આમુખમાં 3 પ્રકારના ન્યાય જોવા મળે છે ગયા લેક્ચરમાં. એક આર્થિક ન્યાય, એક સામાજિક ન્યાય અને એક રાજકીય ન્યાય. તો આ જે ન્યાયનો જે શબ્દ છે, ન્યાય શબ્દ, એ પણ આપણે રશિયામાંથી લાયા. બરાબર. અને ત્રીજું છે આયોજનનો ખ્યાલ. તો આ 3 વસ્તુ આપણે રશિયામાંથી લાયા. હવે વાત કરીએ આની વિસ્તૃત. તો મૂળભૂત ફરજો. તો બંધારણનો ભાગ 4A, જે 42માં બંધારણીય સુધારા 1976 દ્વારા જોડવામાં આવ્યો. આ 42 ભાગ, બંધારણનો ભાગ 4A, જેમાં અનુચ્છેદ 51A છે, તેમાં આપણી મૂળભૂત ફરજોની વાત કરેલી છે. તો આ જે મૂળભૂત ફરજ એટલે આમાં અલગ અલગ રીતે પૂછાય પછી તમને કે બંધારણનો ભાગ 4A કયા દેશમાંથી લાવ્યા. પછી એમ પૂછે કે બંધારણનો અનુચ્છેદ 51A કયા દેશ સાથે સંકળાયેલો છે. એમ અલગ અલગ રીતે તમને પૂછે. પણ જ્યારે વાત આવે મૂળભૂત ફરજોની, એટલે કે ભાગ 4A અથવા અનુચ્છેદ 51A, ત્યારે તમારો જવાબ હોવો જોઈએ પૂર્વ સોવિયત સંઘ, એટલે કે રશિયા, યુએસએસઆર. બરાબર છે. તો આમ મૂળભૂત ફરજો છે આપણે લાવ્યા રશિયામાંથી. ત્યારબાદ વાત કરીએ આયોજનનો ખ્યાલ. આ આયોજનનો ખ્યાલ એટલે શું? હાલ આપણને જોવા મળે છે આયોજન પંચ. બરાબર છે. એ જે આયોજન પંચનો ખ્યાલ છે એ પણ આપણે રશિયામાંથી લાયા છે. આયોજન પંચ આખો ભણવાનું આવશે, નીતિ પંચ હાલ કહીએ છીએ એને આપણે. તો એ જે છે એ પણ આપણે રશિયામાંથી લાવ્યા. અને મેં ફરીથી જણાવી દીધું એમ કે ન્યાય, જે આપણા બંધારણના આમુખમાં, એટલે કે પ્રસ્તાવના પણ કહેવાય, પાછી આમુખ નહીં, પછી કન્ફ્યુઝ ના થતા. તો આ જે પ્રસ્તાવનામાં જે ન્યાય શબ્દ ઉપયોગમાં લેવાય છે એ પણ આપણે લઈ આવ્યા રશિયામાંથી. તો આટલી વસ્તુ આપણે રશિયામાંથી લીધી છે. હવે આગળ વધીએ જર્મની. તો જર્મનીના બંધારણમાંથી આપણે શું લીધું? તો સિમ્પલ વસ્તુ છે કે જર્મનીમાં હતો હિટલર. હવે હિટલર કોણ હતો? એ તાનાશાહ હતો. તો તે વારંવાર કટોકટી લાગી જતી. બરાબર છે. તો એટલું યાદ રાખો કે કટોકટીને લગતી કેટલીક જોગવાઈઓ અને કટોકટી લાગે ત્યારે મૂળભૂત અધિકારો મોકૂફ રાખવા, આવી વ્યવસ્થા જે છે એ આપણે જર્મનીમાંથી લાયા. હવે એને વિસ્તૃતમાં હું તમને સમજાવું. આપણા દેશમાં 3 પ્રકારની કટોકટીની વાત કરેલી છે બંધારણમાં. કઈ કઈ કટોકટી? એક રાષ્ટ્રીય કટોકટી, બીજી નાણાકીય કટોકટી, અને ત્રીજી છે રાષ્ટ્રીય કટોકટી, નાણાકીય કટોકટી અને રાજકીય કટોકટી. હવે આ કટોકટી શું છે એ પહેલા હું તમને સમજાવી દઉં.
કે જ્યારે કોઈ રાજ્યમાં, જેમ કે હમણાં મણિપુરમાં કટોકટીની વ્યવસ્થા આવી ગઈ હતી, જો કે લાગી નથી, પણ જ્યારે કોઈ દેશમાં એવી વ્યવસ્થા સર્જાય કે જ્યારે એની પરિસ્થિતિ આઉટ ઓફ કંટ્રોલ થઈ જાય, જેમ કે હમણાં બાજુના દેશમાં બાંગ્લાદેશમાં પરિસ્થિતિ ઊભી થઈ હતી, બરાબર છે, કે જ્યારે આંતરિક વિખવાદો ઊભા થઈ જાય, આખા દેશમાં દંગા ફેલી જાય, ત્યારે સરકાર શું કરે? રાષ્ટ્રીય કટોકટી લગાવી દે. અને કટોકટી લગાવે એટલે શું થાય? આખી સત્તા કેન્દ્ર કરતા રાષ્ટ્રપતિના હાથમાં આવી જાય, બરાબર છે. પછી એ શાસન કોણ કરે? રાષ્ટ્રપતિ કરે. તો આજે કટોકટીની જે વ્યવસ્થા છે, પછી નાણાકીય કટોકટી એટલે નાણાં જ્યારે દેશમાં ખૂટી જાય, હજુ ભારતમાં એક વાર લાગી નથી એટલું યાદ રાખજો, પણ જ્યારે દેશમાં નાણાં ખૂટી જાય, પૈસા ખૂટી જાય, ત્યારે લગાવવામાં આવે નાણાકીય કટોકટી. તો આ પણ વ્યવસ્થા આપણે લાયા જર્મનીમાંથી. અને રાજકીય કટોકટી, જે રીતે રાષ્ટ્રની વાત કરી એ રીતે રાજ્યમાં કઈ પરિસ્થિતિ ઊભી થાય ત્યારે એને કહેવાય રાજકીય કટોકટી. તો આ વ્યવસ્થા પણ આપણે લઈ આવ્યા જર્મનીમાંથી. હવે એમાં એક લાઈન હું બોલ્યો કે જ્યારે કટોકટી આવે ત્યારે મૂળભૂત હકો છે આપણા, એ મોકૂફ થઈ જાય. હવે આ શું વસ્તુ છે હું સિમ્પલ હાલ સમજાવું છું, કારણ કે તમે જ્યાર સુધી મૂળભૂત અધિકારોને ખબર નહીં પડે તમને, ત્યાર સુધી આ લાઈનની નહીં સમજણ પડે. આપણને કેટલાક મૂળભૂત અધિકારો મળેલા છે, જેમ કે તમે બધું સાંભળ્યું છે કે હું ભારતમાં જ્યાં ચાહું ત્યાં હરીફરી શકું. હવે આ મારો મૂળ અધિકાર છે, પણ હવે જ્યારે કટોકટી હોય અને તમને કોઈ પોલીસ વાળો પકડી લે કે ભાઈ તમે અહીંયા શું કામ રખડો છો, પછી તમે એને એમ કહો કે ભાઈ મારો મૂળભૂત અધિકાર છે, ત્યારે એ વસ્તુ ચાલે નહીં. કેમ? કારણ કે એ વખતે કટોકટી હોય. કટોકટીમાં શું હોય કે બહારના દેશ દ્વારા આપણા ઉપર આક્રમણ થતું હોય, ક્યારેક અંદર જ વિખવાદો ઊભા થતા હોય, અને એના કારણે થાય શું કે તમે રોડ ઉપર નીકળો અને તમને કંઈક થઈ જાય તો જવાબદારી પાછી સરકારની જ બને. એટલે સરકાર એ વખતે શું કરે કે કટોકટી લગાવી દે અને તમને 144 લગાવી દે કે ભાઈ તમારે ઘરની બહાર નીકળવાનું નથી, કે એક કરતા વધારે વ્યક્તિઓને ભેગા થવાનું નથી. તો આ જે પરિસ્થિતિ જે છે, બસ એ જ વસ્તુ કહેવાય ફરજ અધિકારોની મોકૂફી. બરાબર છે, તમારો અધિકાર મોકૂફ થઈ જાય. તો આ જે વ્યવસ્થા છે એ પણ આપણે લાયા જર્મનીમાંથી. બરાબર. હવે દક્ષિણ આફ્રિકા આવ્યો છે આપણી પાસે. તો દક્ષિણ આફ્રિકામાંથી આપણે બે વસ્તુઓ લીધી. એક બંધારણીય સુધારા કરવાની રીત, અને બીજી છે રાજ્યસભાના સભ્યોની ફાળવણી, બરાબર, સોરી, ચૂંટણી. આ બે વસ્તુ આપણે દક્ષિણ આફ્રિકામાંથી લઈ આવ્યા. હવે પહેલી વસ્તુ જોઈ લઈએ, બંધારણીય સુધારા કરવાની રીત. તો ભારતનું બંધારણ જ્યારે બન્યું ત્યારે 395 અનુચ્છેદ હતા, 22 ભાગ હતા, બરાબર, અને 8 અનુસૂચિ હતી. હાલમાં ભારતીય બંધારણમાં 12 અનુસૂચિ, 470 થી પણ વધારે અનુચ્છેદ અને 25 જેટલા ભાગ છે. બરાબર. તો આ ભાગ જે વધારવા હોય કે અંદર કઈ સુધારો કરવો હોય ને, ત્યારે શું કહેવાય કે બંધારણનો સુધારો. આપણી જોડે કોઈ બુક છે ગુજરાતીની, તે બુક સુધરે તો આપણે શું કહીએ? ગુજરાતીના બુકમાં સુધારો થયો છે, બરાબર. તો બસ આ બંધારણના આખા બુકમાં એના નિયમોમાં સુધારો કરવો હોય તો એના માટે બિલ પસાર કરવું પડે. મેં કીધું તું પહેલા એમ. તો એને કહેવાય બંધારણીય સુધારો. તો આ બંધારણીય આજે જેમ લોકસભામાં 129મું બંધારણીય સુધારણા બિલ પસાર થયું ચૂંટણી માટેનું, પણ એ જો કે પસાર નથી થયું, બરાબર છે. પસાર થયું પણ એના પર મત નથી મળ્યા જેટલા જોઈતા હતા એટલા, એટલે સક્સેસ નથી થયું, પાસ નથી થયું એમ કહેવાય. તો આ જે બંધારણીય સુધારા કરવાની જે પ્રક્રિયા છે કે ભાઈ લોકસભામાંથી આટલા મત, રાજ્યસભામાંથી આટલા મત અને રાષ્ટ્રપતિની સાઈન, તો જ બંધારણમાં સુધારો થાય. તો આ જે વ્યવસ્થા છે એ વ્યવસ્થા આપણે લઈ આવ્યા દક્ષિણ આફ્રિકામાંથી, બરાબર છે. આ બંધારણીય સુધારા કરવાની રીત, બરાબર. હવે રાજ્યસભાના સભ્યોની ચૂંટણી. તો આ જે રાજ્યસભાના સભ્યોની ચૂંટણી છે ને એ વિધાનસભાના સભ્યો કરતા હોય છે. તો એ જે ચૂંટણીની પ્રક્રિયા છે એ પ્રક્રિયા પણ ક્યાંથી લઈ આવ્યા? એ લઈ આવ્યા દક્ષિણ આફ્રિકામાંથી, બરાબર. આપણે યાદ રાખજો કે આપણે ક્યારેય મુખ્યમંત્રીની કે વડાપ્રધાનને ચૂંટતા નથી. ઘણા લોકોને જાણીને એમ થશે કે આપણે ચૂંટણી તો કરીએ છીએ, વડાપ્રધાનને ચૂંટીએ તો છીએ, મુખ્યમંત્રીને ચૂંટીએ તો છીએ, પણ નહીં, તમે વડાપ્રધાનને કે મુખ્યમંત્રીને ચૂંટતા નથી. તમે તમારા ક્ષેત્રના ધારાસભ્ય
અથવા તો તમારા ક્ષેત્રના સંસદ સભ્યને ચૂંટો છો અને એના આધારે એમાંથી જ કોઈ એક તમારો વડાપ્રધાન કે મુખ્યમંત્રી બનીને તમારી સામે આવે છે. સિમ્પલ એક વસ્તુ સમજાવું કે તમારી શાળામાં 1 થી 12 ધોરણ છે. હવે આ 1 થી 12 ધોરણમાં એક ચૂંટણી કરો, દરેક રૂમમાં એક મોનિટરની ચૂંટણી કરો. એ ચૂંટણી કોને કરવાની? આપણે કરવાની. બરાબર. હવે એ 12 ધોરણમાંથી ચૂંટણી થઈ અને 12 મોનિટર બહાર જાય. 12 મોનિટર મતલબ ચૂંટાય. હવે એવું નક્કી કરવામાં કે આ 12 જે મોનિટર છે, બરાબર, એમાંથી કોઈ એક જીએસ બને અથવા સ્કૂલનો હેડ બને અથવા મોનિટરનો હેડ બને, તો એની પણ ચૂંટણી કરવાની હોય. તો એની ચૂંટણી કોણ કરે? કે જે પેલા 12 મોનિટર આવ્યા હોય એ કરે. તો બસ આમાં પણ એ રીતનું જ છે. તમે જે સંસદ મંત્રીને અહીંથી ચૂંટીને મોકલો છો કે ધારાસભ્યને ચૂંટીને મોકલો છો, એ જ આ નક્કી કરે છે કે અમારા આ મુખ્યમંત્રી અથવા અમારા આ વડાપ્રધાન. એ આપણે વિસ્તૃતમાં સમજશું. પણ જ્યારે લોકસભાની વાત આવે કે રાજ્યસભાની વાત આવે ત્યારે એ ચૂંટણી આપણે પ્રત્યક્ષ કરતા હોઈએ. પણ આ રાજ્યસભા જે ઉપલું ગૃહ છે, જે સંસદમાં આવે, એ રાજ્યસભાની ચૂંટણી ક્યારેય આપણે કરતા નથી. એના સભ્યો હંમેશા વિધાનસભાના સભ્યો જ ચૂંટે છે. એટલે આ જે ચૂંટવાની પ્રક્રિયા છે એ પણ આપણે ક્યાંથી લાયા? દક્ષિણ આફ્રિકામાંથી. તો આ બે વસ્તુ આપણે દક્ષિણ આફ્રિકામાંથી લીધી છે. હવે આવે ફ્રાન્સ. તો નોર્મલ જ છે, આમાં એટલું બધું કંઈ છે નહીં હવે ફ્રાન્સમાં, કે આપણું બંધારણનું આમુખ છે ને એમાં કેટલાક શબ્દો ઉપયોગમાં લેવાય છે. જેમ કે બંધુતા, મેં વાત કરી હતી સમાનતાની, સ્વતંત્રતાની, બરાબર, અને ગણતંત્રની. બરાબર. તો આ જે શબ્દો છે, આ 4 જે શબ્દો છે, ગણતંત્ર, સમાનતા, સ્વતંત્રતા અને બંધુતા, આ 4 જે શબ્દો છે ને આપણે ફ્રાન્સ દેશમાંથી લઈ આવ્યા છે. એમાં સ્વતંત્રતાઓ કેટલા પ્રકારની છે અને સમાનતાઓ કેટલા પ્રકારની છે એ મેં તમને ગયા લેક્ચરમાં વાત કરી હતી કે હકની સ્વતંત્રતાની વાત કરી હતી અને એક પ્રતિષ્ઠાની સ્વતંત્રતાની હકની વાત કરેલી. તો આ જે હક છે અને સ્વતંત્રતા 5 પ્રકારની મેં વાત કરેલી. તો એ જે સ્વતંત્રતાઓ છે, વિશ્વાસની સ્વતંત્રતા, શ્રદ્ધાની સ્વતંત્રતા, વિચારની સ્વતંત્રતા, અભિવ્યક્તિની સ્વતંત્રતા, આવી જે 5 સ્વતંત્રતાઓ છે, એ સ્વતંત્રતાઓની જે વાત છે એ પણ આપણે ફ્રાન્સમાંથી આ લઈ આવ્યા. મતલબ એ શબ્દ લઈ આવ્યા છે, સમાનતા અને સ્વતંત્રતા જેવા. બરાબર. એમાંથી કંઈ આપણે વિશેષ લીધું નથી. અને હવે વાત કરીએ જાપાનની, છેલ્લો છે. હવે કાયદા દ્વારા પ્રસ્થાપિત પ્રક્રિયા, આવો શબ્દ જ્યારે પૂછવામાં આવે ત્યારે આવે જાપાન. આપણે કોઈ બી કાયદો બનાવીએ તો એ કાયદાનું પાલન કોણ કરાવે? પોલીસ કરાવે કે નીચેના જે અધિકારીઓ હોય એ કરાવે. કાયદો બનાવવાનું કામ તો સંસદમાં છે, લોકસભા અને રાજ્યસભાનું છે. બરાબર. એ કાયદા બનાવવાની પ્રક્રિયા આપણે બ્રિટનમાંથી લઈ આવ્યા. પણ કાયદાનું પાલન કઈ રીતે કરવું, એ પાલન કોણ કરાવશે, એની કેવી પ્રક્રિયા હોવી જોઈએ, એ જે વ્યવસ્થા છે એ આપણે લઈ આવ્યા જાપાનમાંથી. તો આટલી વસ્તુ આપણે અલગ અલગ દેશોમાંથી લઈ આવ્યા છે. આના સિવાય પણ આપણે ઘણી બધી વસ્તુઓ લાવ્યા છીએ, પણ એ કહેવાય કે બંધારણની જે બુકો છે એમાં હાલ ઉલ્લેખ બહુ ઓછો જોવા મળે છે. એટલે મારી પાસે જેટલો સ્ત્રોત હતો એ મેં આપ સમક્ષ પહોંચાડ્યો છે. એમાં ઇન્ડિયન પિનલ કોડ જ્યારે પૂછાય એ પણ કાયદા સાથે સંકળાયેલું છે. માર્શલ લો પૂછાય તો પણ એ કાયદા સાથે સંકળાયેલું છે. અને એ બધું બ્રિટનમાંથી લીધું છે. આ શબ્દનો ક્યારેક તોડી મોડીને બતાવવામાં આવે ત્યારે એ તમારે સમજવું જોઈએ કે આ લો જ્યારે પૂછાય, માર્શલ લો, તો લો એ શું છે? કાયદો છે. કાયદો બ્રિટન. તો એ યાદ રહેવું જોઈએ કે બ્રિટનમાંથી આ વસ્તુ આવી છે. બાકી અમુક જે પદ છે, કેગનું પદ છે, એ બધા અમુક પદ છે એ આપણે અલગ અલગ દેશમાંથી લાવ્યા છે. પણ એ જ્યારે એના આર્ટિકલ આવશે ત્યારે આપણે અમુક વસ્તુ આવડી લેશું. પણ મહત્વના જે સ્ત્રોત છે એ મેં આપ સમક્ષ આ લેક્ચરમાં રજૂ કર્યા છે. ચોક્કસ આ લેક્ચર થોડો, આમ તો પાછળથી લગભગ બધા લેક્ચર આવા જ હોય છે, પણ બંધારણ છે જ એવો વિષય, તો એને સમજવો બહુ અઘરો છે. પણ એકવાર સમજાઈ જાય પછી બહુ મજાનો વિષય છે.
તમે ન્યૂઝ વાંચતા હશો ને જે લોકો એમને તો આ વિષય બહુ ગમતો હશે કારણ કે એમાં વારંવાર આ શબ્દોનો ઉપયોગ થતો હોય લોકસભા રાજ્યસભા સંવિધાન તો એમને કઈ પ્રોબ્લેમ ના થાય પણ જે લોકો ક્યારે ટીવી સમક્ષ કે ન્યૂઝ વાંચતા નથી ને એ લોકોને આ બધા શબ્દો નવા લાગતા હોય તો આ મેં આપ સમક્ષ સ્ત્રોતની માહિતી રાખી છે હવે આપના કોઈ પ્રશ્ન હોય તો મને જણાવો કારણ કે હું તમારી સમક્ષ જ્યારે પણ આમ તો હું મોઢે જ ભણાવું છું પણ આટલી બધી યાદીમાં ક્યારેક કઈ ના રહી જાય એટલે વચમાં હું મારી પાસે જે નોટ્સ હતી હું જોતો હતો ઓડિયો સ્વરૂપમાં જ હતી એને હું મર્જ કરીને આપ સમક્ષ આવતીકાલે પહોંચાડી દઈશ એટલે તમને આ માહિતી મળી રહે બરાબર હવે પૂછો કઈ હોય તો